સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર હેઠળ બાળકનું મોત નીપજ્યું છે. તેને લઈ મૃત્યુઆંક 6 થયો છે. ત્યારે હાલમાં 2 બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામનું 3 વર્ષીય બાળકને 13 જુલાઈના રોજ દાખલ કરવામાં આવ્યું હતું, જેની હાલત ગંભીર હતી, જેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. એ બાળકનું 2 દિવસની સારવાર દરમિયાન સોમવારે રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. તો છેલ્લા 3 દિવસથી કોઈ નવો કેસ આવ્યો નથી. જ્યારે પુણે ખાતે 7 સેમ્પલ મોકલવામાં આવ્યા છે. આ વાયરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીઓને કારણે ફેલાય છે. સેન્ડ ફ્લાય માખીઓની એક એવી પ્રજાતિ છે જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદમાં એની સંખ્યા ખૂબ જ વધી જાય છે. પરંતુ મેદાની ક્ષેત્રમાં એને કારણે ચાંદીપુરા નામનો વાયરસ ફેલાય છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે, પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે. આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે. એનો પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું. નમૂનાઓ મોકલ્યા પછી 10 થી 15 દિવસે આના રિઝલ્ટ આવતા હોય છે. હાલ ચાંદીપુરાના સસ્પેક્ટેડ આ કેસ હોય એવું આપણને લાગી રહ્યું છે. હાલમાં રાજ્યમાં 6 મૃત્યુ નોંધાયા છે. તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય, જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી. ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી. 1965માં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે. સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય રેત માખીના કરડવાથી આ રોગ થાય છે, જે સામાન્ય રીતે 9 મહિનાથી 14 વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે. જેના લક્ષણો હાઈગ્રેડ તાવ આવવો, ઉલટી, ઝાડા થવા, માથાનો દુખાવો અને ખાસ કરી ખેંચ આવવી એના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ. હાલમાં ગુજરાતમાં 4 જિલ્લાઓમાં કુલ 9 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે, જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં 3, મહીસાગર અને ખેડા જિલ્લામાં 1 શંકાસ્પદ કેસ છે. જ્યારે રાજસ્થાનના 2 દર્દીઓ અને મધ્યપ્રદેશના 1 દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય, આમ કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે તમામના સેમ્પલ પૂના ખાતેની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ સરેરાશ 12 થી 15 દિવસમાં આવશે. અરવલ્લી CDH ડોક્ટર સિદ્દીકીએ જણાવ્યું હતું કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 27 જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 8 બાળકોના કેસ આવ્યા હતા, જેમાંથી 6 બાળકોના મોત થયા છે, જ્યારે હાલ 2 બાળકો સારવાર હેઠળ અને સ્વસ્થ છે. અત્યારે આપણે અરવલ્લી જિલ્લામાં વિષમ વાતાવરણ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાના કારણે વાયરલ એન્સેફલાઇટિસના કેસો જોવા મળેલ છે. આ રોગના વાક માટે સેન્ડ ફ્લાયના વાતાવરણ અનુકૂળ હોય તેવા સેન્ડ ફ્લાયની ઉત્પત્તિને વિપુલ પ્રમાણમાં ઉત્પત્તિ થાય છે. સેન્ડ ફ્લાય માખી જે હોય છે આ 3 ફૂટ સુધી જ ઉડી શકે છે અને હોપિંગ કરતી હોય છે અને દિવસમાં જ કરડતી હોય છે. જ્યારે આ સેન્ડ ફ્લાય કરડે ત્યારે લોહીનો ચાઠો થઈ જાય છે અને જ્યારે નાના બાળકોમાં જેની ઇમ્યુનિટી ઓછી હોય છે કરડે ત્યારે એને હાઈ ડિગ્રી ટેમ્પરેચર હોય છે, યાની 104 ને 105 ડિગ્રી ફેરનહાઇટ સુધીનો તાવ આવે છે અને બાળકને ખેંચ આવે છે, જોડે જોડે ઝાડા પણ થઈ શકે છે. તો આવા કેસ કોઈ જ્યારે આપણે વિસ્તારમાં મળે તો તમામને પબ્લિકમાં અનુરોધ છે કે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ હોસ્પિટલ, જે પણ નજીકનો સરકારી દવાખાના હોય ત્યાં સંપર્ક કરવાની સારવાર લેવો. આ એક એવો ખતરનાક વાયરસ છે જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે, જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે. શરૂઆતમાં ફ્લૂના લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતા બાળક કોમામાં ચાલ્યું જાય છે. આ વાયરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે. પહેલીવાર 1965માં આ વાયરસની બીમારી બાળકોનો મામલો સામે આવ્યો હતો.
સામાન્ય રીતે આ વાયરસ 14 વર્ષ કરતાં નાના બાળકોને પોતાનો શિકાર બનાવે છે. કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.